જ્યારે કોઈ ઘટના પ્રથમવાર બનતી હોય ને ત્યારે તેનું મહત્ત્વ ખૂબ વધી જતું હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે અમારા કાર્યક્રમ વાર્તાલાપ વાત ગુજરાતની વ્યક્તિત્વ પાછળની વ્યક્તિ. ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આપણે ઊભા છીએ અને ગુજરાત યુનિવર્સિટી 1949થી સ્થપાયેલી છે. આજ સુધી કેટલાય ખ્યાતનામ વ્યક્તિઓ તેના કુલપતિ રહી ચૂક્યા છે, પણ આજે આપણે જેને મળવાના છીએ તે છે ડૉક્ટર નિર્જા ગુપ્તા. જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત આવે ને ત્યારે ફક્ત આપણે નિયમો અને કાયદાઓમાં જ બંધાઈ જઈએ છીએ, પણ આજે આપણે ખરા ઉદાહરણને મળવાના છીએ કે જેમણે સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ આપણને પૂરું પાડ્યું છે. તો ચાલો જઈએ અને કરીએ વાર્તાલાપ ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડૉક્ટર નિર્જા ગુપ્તા સાથે. તો આજે આપણે આવ્યા છીએ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં અને આજે આપણે રૂબરૂ થવાના છીએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર નિર્જા ગુપ્તા સાથે. તો ડૉક્ટર નિર્જા ગુપ્તાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમ વાર્તાલાપ વ્યક્તિત્વ પાછળની વ્યક્તિ. સૌથી પહેલાં આપની સાથે એ જ વાત કરીશ કે ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ આ ખૂબ મોટી પદવી છે આપ માટે, અને જ્યારે આપે આ પદવી લીધી, જ્યારે એનો કાર્યભાર સંભાળ્યો ત્યારે એવું કહ્યું હતું કે જે તક મળી છે તેને પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. તો આપની શું યોજનાઓ છે ને આપ અત્યારે કેવું ફીલ કરી રહ્યા છો? સૌથી પહેલાં નમસ્કાર અને ધન્યવાદ. હા, તક તો મોટી છે જ, કારણ કે યુનિવર્સિટી બહુ જૂની, બહુ જ મોટી અને બહુ જ પ્રતિષ્ઠિત છે. અને એલ્યુમનાઈની જે યાદી જોઈએ તો બહુ જ પ્રતિષ્ઠિત લોકો અહીંયાથી પાસ આઉટ થયા છે ને આજે બહુ જ મોટા મોટા પદો ઉપર ને વ્યવસાયોમાં છે. એટલે સમાજની અપેક્ષા વધી જાય છે. એ અપેક્ષાઓને પૂરું કરવા જ એ તક હોય. સો તક મળી અને અમે અપેક્ષાઓના અનુરૂપ કામ કરીએ છીએ. હજી તો શરૂઆત છે, 6 મહિના થયા છે, બટ આઈ થિંક કે થોડી અમે જે યોજનાઓ કરી છે એ યોજનાઓમાં જે કંઈ અપેક્ષાઓ છે એ પૂરી પાડવામાં આવશે. તમે આ પહેલાં પણ બૌદ્ધ યુનિવર્સિટી અને બીજી યુનિવર્સિટીના કુલપતિ તરીકે પદવી સંભાળી ચૂક્યા છો, તો ત્યાંથી અહીંયાની કાર્યરીતિ કેવી રીતે ડિફરન્ટ છે? બહુ જ એકદમ આખો સ્કેપ જુદો પડી જાય છે. એ જે યુનિવર્સિટી હતી એ કન્સેપ્ચ્યુઅલ યુનિવર્સિટી કહેવાય, કારણ કે બૌદ્ધ ભારતીય અધ્યયન વિશ્વવિદ્યાલય હતું. એનો જે મેન્ડેટ હતો એ ભારતીયતા અને બૌદ્ધ એના સંગમ કેવી રીતે થાય, પ્રસાર કેવી રીતે થયો, કલ્ચરમાં એનો શું ભાગ છે, ત્યાં એ કલ્ચર મિનિસ્ટ્રીમાં જ આવતી હતી. એટલે ત્યાં જે કામ કરવાનો હતો એમાં સ્પિરિચ્યુઅલ લેન્ડસ્કેપિંગ, સ્પિરિચ્યુઆલિટી કે જે કંઈ અધ્યાત્મને આગળ વધારવાની વાતો હોય એ વધારે હતી. ગુજરાત વિશ્વવિદ્યાલય આપણે કહીએ તો સ્ટેટ યુનિવર્સિટી જે બહુ જ આમ કન્ટેમ્પરરી કહેવાય, કારણ કે બધી પદવીઓ જેમ બાકી બધી યુનિવર્સિટીમાં આપવામાં આવે છે એ પ્રમાણે આવે, પણ જે આપણે ગુજરાતનો આખો મેન્ડેટ છે અહીંયા વધારે એન્ટરપ્રેન્યોર વધારે હોય છે, પોતાનો વ્યવસાયમાં લોકો વધારે લાગે. નહીં તો પછી બીજા બધા દેશોમાં જે જાણીતી ડાયસ્પોરા કમ્યુનિટી છે એમાં ગુજરાતીઓના બહુ મોટા ફાળો છે. સો એને પૂરું કરવા માટે અહીંયા શું અદ્યતન કરી શકાય, નવો શું આપી શકાય, એવી રીતે બહુ જ જુદી પ્રકારની ફેરફાર બંને યુનિવર્સિટીઝમાં છે. આપે અંગ્રેજી ભાષામાં ડોક્ટરેટની પદવી મેળવી છે. આ સિવાય બીજી 8 ભારતીય ભાષા અને 2 વિદેશી ભાષા. અત્યારે લોકો જુઓ ને તો ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ એ બધી લેંગ્વેજીસ શીખતા હોય છે, એ તરફ વધુ ઝૂકતા હોય છે. જ્યારે આપે ગ્રીક અને રશિયન જેવી આઉટ ઓફ ધ ટ્રેન્ડ કહી શકાય તેવી ભાષામાં પારંગત મેળવી છે. તો એ આપની જર્ની કેવી રીતે રહી, અને આટલી બધી ભાષાઓ માટે પ્રેમ કે આટલી બધી ભાષાઓ માટે આપ કેવી રીતે ઝૂકી ગયા?
ભાષાઓ પ્રત્યે જે અમારો ઝુકાવ હતો એ નાનપણથી જ હતો, કારણ કે ઘરમાં ઘણી બધી ભાષાઓની પુસ્તકો હતી. મોટી લાઇબ્રેરી ઘરમાં હતી, એમાં ફ્રેન્ચ હોય, જર્મન હોય, રશિયન હોય, મોટા ભાગે સેકન્ડ વર્લ્ડ વોરથી લગતી બહુ બધી ભાષાઓની ઇતિહાસની પુસ્તિકાઓ, પછી સમાજ વિજ્ઞાનની પુસ્તિકાઓ, વિજ્ઞાનની પુસ્તિકાઓ બહુ જ હતી. તો એકવાર ઈચ્છા થઈ કે ઓરિજિનલ વાંચીએ. અને રશિયન તો એવી રીતે, કારણ કે અમે સંસ્કૃત ઓલરેડી વાંચતા હતા, ભણતા હતા. સંસ્કૃત ભણતા ભણતા કોઈએ કીધું કે રશિયન જે છે એ સંસ્કૃત જેવી છે. અને જ્યાં હું ભણતી હતી મેરઠ વિશ્વવિદ્યાલયમાં, એમાં એક રશિયનનો ડિપાર્ટમેન્ટ જ હતો. ઘણી બધી ભાષાઓનો હતો, પણ રશિયનનો બહુ જાણીતો ડિપાર્ટમેન્ટ હતો. તો ત્યાં એડમિશન લીધું અને ડિગ્રી કરતાં કરતાં હું BA ઓનર્સ કરતી હતી અંગ્રેજીમાં. BA ઓનર્સની સાથે સાથે રશિયનના પણ અમે સર્ટિફિકેટ ડિપ્લોમા એમાં એડમિશન લીધું. પછી એટલું બધું એમાં રસ પડ્યો, બિકોઝ બિલકુલ સંસ્કૃતની જેમ એ ચાલે છે. અને એના જે સાહિત્ય છે તો પુષ્કર બહુ જ પ્રસિદ્ધ આખા વિશ્વમાં, દોસ્તોયેવ્સ્કી છે કે ટોલ્સ્ટોય છે, બહુ બધા, યેસેનિન છે. યેસેનિનની વોર પોઇટ્રી એટલે યુદ્ધના કાવ્યો અદ્ભુત છે. એટલે આપણી સામે દ્વિતીય વિશ્વ યુદ્ધનો આખો એક પરિદૃશ્ય આવી જાય. પછી જ્યારે અમે એમફિલમાં આવ્યા ત્યારે એક ક્લાસિકલ ભાષા એ ભણવું ફરજિયાત હતું. અને બે જ ભાષાઓ ત્યાં ઓફર થતી હતી, એક સંસ્કૃત અને એક ગ્રીક. હવે બસ તો રિપીટ કરવાનો શું અર્થ? મોટા ભાગે અમારા સાથીદારોએ શું કર્યો કે સંસ્કૃત લીધું, કારણ કે બેઠા બેઠા એમાં માર્ક્સ આવે. પણ અમને એમ થયો કે એક તક મળે છે, ક્યોંકિ હું અંગ્રેજીની વિદ્યાર્થીની હતી અને અંગ્રેજીમાં મિલ્ટન હોય, સ્પેન્સર હોય, ઇવન શેક્સપિયર, એ લોકોએ ગ્રીક ગોડ્સને બહુ જ રેફર કરતા હતા. તો અમને એ તક મળી કે ગ્રીક ભાષા જ વાંચીએ તો પછી ગ્રીક ગોડ સાથે એક સામે એનો પ્રત્યક્ષ લેવડ દેવડ થાય. તો એ રસ જે હતું એ અમને ગ્રીક ભાષા પાસે. આમ પણ એવું કહેવાય છે કે જ્યારે કશું પણ અનુવાદ થાય ને ત્યારે તેની માસી થઈ જાય, એટલે તેનું ઓરિજિનલ ભાષામાં વાંચન એ ખૂબ ફાયદાકારક હોય છે. અને અત્યારે લોકો અનુવાદથી પણ કામ ચલાવી લેતા હોય છે, પણ એવા સમયમાં પણ આપે તો એ ભાષા શીખી ફક્ત એ સાહિત્ય જાણવા માટે. આપણે કહું કે હું પેરિસ ગઈ, ત્યાં જે લ્યુવરો મ્યુઝિયમ છે ત્યાં એ લોકોએ ગ્રીક ગોડ્સના બહુ જ મોટા મોટા સ્ટેચ્યુઝ રાખ્યા. તો હું જોતી હતી લોકો પાસે જાય ને વાંચે, ને અમે કારણ કે ગ્રીક ઓરિજિનલી ભણ્યા હતા એટલે સ્ટેચ્યુ જોઈને જ ખબર પડી જાય, અચ્છા આ વીનસ છે, આ માર્સ છે, આ બીજા ગોડ્સ છે. તો બહુ જ ફેર પડે છે ઓરિજિનલ સંસ્કૃતિ સાથે જે કનેક્શન હોય. જી, આપે વાત કરી કે આપના ઘરમાં લાઇબ્રેરી હતી, પછી આપની ભાષાઓ પ્રત્યેનો ઝુકાવ, કોઈ પણ સ્વભાવ હોય કે કોઈ પણ રુચિ હોય એનું બાળપણ સાથે થોડું કનેક્શન હોય જ છે. તો આપના બાળપણ વિશે અમને થોડીક કંઈક રસપ્રદ વાતો કરો, આપના ઘરના માહોલ વિશે, આપના ભણતર. તો નોર્મલ એક બાળપણ હતું, જેમ ઘરમાં મોટા હોય તો નાનાજી હોય, દાદાજી હોય. પણ એક રોચક વસ્તુ આ હતી કે મારા દાદાજી એ બહુ જાણીતા રાય સાહબ ફતેહચંદ કરીને, એને બહુ જ એક બ્રિટિશ કલ્ચરવાળા એ માણસ હતા. પણ પોતે ઘરમાં પોતે પેલો રેડિયો કાઢે, ડેલી ગીતાનો વાંચન કરે. અને અમને સવારથી સાંજ સુધી તમે રામાયણમાં દોહાથી દોહા સુધી 11 ચોપાઈ આવે છે વચ્ચે, એ તમે મેમોરાઇઝ કરીને સંભળાવો તો 5 રૂપિયા મળે. તો એ 5 રૂપિયાના લાલચમાં આખી રામાયણ અમે લોકો યાદ કરી લીધી બાળપણમાં. પણ આજે ખબર પડે છે કે કેટલી સુંદર ટેક્ટિક હતી કે અમને, આઈ વોઝ જસ્ટ 12 years old કે જ્યારે મને આખી રામાયણ મળ્યો હતી. અને જે નાનાજી હતા એ એજ્યુકેશનિસ્ટ હતા, પોતે બહુ જ જાણીતા લેખક હતા. અને એની પુસ્તકો હમણાં સુધી યુપી બોર્ડમાં અને બધી કોલેજોમાં અત્યારે પણ આવે છે રેફર કરવા. સો એ અંગ્રેજીના પ્રોફેસર હતા પોતે. સો આજે એના પાસેથી અમને મળ્યો એ એકદમ ડીપ નોલેજ, જાત જાતના કવિઓ ને લેખકો, એને વાંચવું.
તો એ એક જુદી મતલબ રોજ રાત્રે અમને એક નવી કહાની કહે. સો આ એમાંથી અમને લેખન, વિચારવું, કંઈક નવું કરવું અને જે શિક્ષણની એક મળી. સો બાબાજી પાસેથી એડમિનિસ્ટ્રેશન અને નાનાજી પાસેથી શિક્ષણ, આ બે બહુ જ જુદા અમને મળ્યા એટમોસ્ફિયર. પછી ફાધર પોતે ડિફેન્સ ઓફિસર હતા. એના જે આર્મીના જે એક કલ્ચર છે એનો ડિસિપ્લિન તો કહેવાય નહીં એટલું બધું કે આજે પણ અમે લોકો એમાં બિલકુલ એલર્ટ છીએ. સો એની એક જુદી લાઈફ હોય છે, એમાં બહુ જ ચુનૌતીઓ હોય, ખતરા ભાવ હોય છે, બટ એ બાળપણની અમારી એક પિક્ચર છે. એ આપ જે બાળપણની વાત કરો છો ત્યારે તમારા ઘરમાં તો શિક્ષણનો માહોલ હતો, પણ સમાજ એ વખતે સ્ત્રીઓને શિક્ષણ માટે કેટલું અપ્રોચેબલ માનતા હતા અને એ વખતે તમે આટલું ડોક્ટરેટની ડિગ્રી સુધી કેવી રીતે પહોંચ્યા? તમારો પોતાનો રસ અંગ્રેજી તરફ પહેલેથી જ હતો? હા, ભાષાઓ પ્રત્યે હતો રસ. એટલે હું તો ઈચ્છતી હતી સંસ્કૃતમાં એમએ કરું, બટ પછી નાનાજીની ગાઈડન્સ મળી કે નહીં, અંગ્રેજીમાં કરો, સંસ્કૃત વાંચવાનું ચાલુ રાખો. તો એ કર્યા. જ્યાં સુધી સ્ત્રીઓની શિક્ષણની વાત છે, વાત સાચી છે, પણ સદભાગ્યે અમારા ઘરમાં એવું વાતાવરણ નહોતું. એટલે મધર પણ હાઈલી એજ્યુકેટેડ હતા અને ફઈબાઈ બહુ જ હોસ્ટેલમાં રહીને એ લોકો ભણ્યા છે, BHU વગેરેમાં. એટલે ઘરમાં એવી કોઈ સ્થિતિ નહોતી કે દીકરી છે એટલે ઓછું ભણાવીએ કે કંઈ. બટ સમાજમાં જે એક વાતાવરણ હતો એને જોઈને પછી ગર્લ્સ કોલેજમાં જાઓ એવી થોડી શરતો હતી. તો અમે MS સુધી ગર્લ્સ કોલેજમાં ભણ્યા છીએ, એ પછી યુનિવર્સિટીમાં મેઇન સ્ટ્રીમમાં આવ્યા. જમ્મુ કાશ્મીરમાં 370 નાબૂદ કરવાની વાત હોય કે શ્રીલંકામાં સુનામી, ગુજરાતના ભૂકંપ, ઉત્તરાખંડમાં ફ્લડ્સ, આ બધી સૂચિ ઘણી લાંબી છે. તો આપે તેના માટે ઘણું બધું કામ કર્યું છે, એટલે આપની સંવેદના હંમેશા માનવતા તરફ પણ ઝૂકી છે એવું મેં તમારા રિસર્ચમાં વાંચ્યું છે. તો આપ એના એવો સ્વભાવ આપનો કેવી રીતે ડેવલપ થયો, તેની પાછળ શું કારણ છે, આપ અમને કહી શકો તો? હું એમ માનું છું કે શિક્ષક તરીકે તમે સમાજમાં જે સંવેદનાથી ના જોડાઓ તો પછી બહુ જ બધું કિતાબી રહી જાય છે. એટલે દરેક વખતે સમાજમાં જે કંઈક થયો એ અમને ટચ કરે છે. હવે ટચ કર્યા પછી તમારા પાસે બે વિકલ્પો છે, કાં તો તમે દુઃખ કરો પ્રકટ અને ઠીક છે હવે શું કરી શકાય એવું માનીને બેસી જવાય. પણ આઈ ડોન્ટ નો વાય નાનપણથી મને એક ટેવ રહી છે પ્રોએક્ટિવ થવાની. એટલે જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે અમે આખી ટીમ 30 સ્ટુડન્ટ્સની લઈને કચ્છમાં ટેન્ટ લગાડીને ત્યાં બેઠી ગયા ને 10મા ને 12મામાં જે વિદ્યાર્થીઓ એ વખતે હતા એને સ્પેશિયલી કોચિંગ આપતા હતા. બોર્ડ એક્ઝામ પાસે આવ્યો પછી, કારણ કે બહુ સંસાધનો ના હોય આપણી પાસે અને કોઈના પાસેથી મદદ માંગવાની તૈયારીઓ ના હોય. જ્યારે શ્રીલંકામાં સુનામી થઈ ત્યારે બાય ચાન્સ હું એક ટેલિમેડિસિન કંપની હતી એમાં એડવાઇઝર તરીકે હતી, એની લેંગ્વેજ સુધારતી હતી. સો ટેલિમેડિસિનથી હું વાકેફ હતી. ત્યાં જ્યારે સુનામી થઈને ખબર પડી કે બહુ બધા લોકો મેડિકલી કટ ઓફ થઈ ગયા છે, તો અમે બોટ ટેલિમેડિસિન લઈને ત્યાં ગયા સમુદ્રમાં અને શ્રીલંકામાં. એને ચેન્નઈના એપોલો હોસ્પિટલ સાથે અને બેંગ્લોરમાં નારાયણ હૃદયાલય સાથે કનેક્ટ કરાયો. એટલે ઓલમોસ્ટ 1 મહિના સુધી એ કામ કર્યો ત્યાં સરકારને પણ ખબર નહોતી કે એવી રીતે કોઈ ટેલિમેડિસિનની સર્વિસીસ પણ આવી જાય જેમાં કોઈ કનેક્ટિવિટીની જરૂર નહીં, ને અમે સેટેલાઇટ ફોન સાથે એને કનેક્ટ કરતા હતા. સો આ એક મારા માટે નવો એક્સપિરિયન્સ હતો ને એનાથી કોન્ફિડન્સમાં હજુ વૃદ્ધિ થઈ. પછી ઉત્તરાખંડ ફ્લડ આવ્યો. હું પોતે ઉત્તરાખંડથી છું એટલે નેચરલી હર્ટ થાય તમારા માતૃપક્ષમાં કંઈક થાય તો હું તો ખાલી રિલીફ મટીરિયલ લઈને ગઈ હતી. પણ જ્યારે રિલીફ મટીરિયલ લઈને ગઈ ત્યારે જોયું કે જે કંઈક સુવિધાઓ સહાયતાઓ પહોંચવી જોઈએ નથી પહોંચાડતી, બિકોઝ રોડ્સ જ બધી ખલાસ થઈ ગઈ હતી. છે જ નહીં, કનેક્ટિવિટી નહોતી. ટ્રેકિંગ, કોઈને સ્લીપરી હિલમાં ટ્રેકિંગ આવડે એવા લોકો નહોતા, કારણ કે વરસાદનો સિઝન હતો, મે, જૂન, જુલાઈ. તો એ અમને તો નાનપણથી આવડતી હતી. તો અમે તો મીન્સ હું વધતી ગઈ એકલા હાથે.
ખાલી પાપા આર્મીમાં હતા એટલે જે NDRFની ત્યાં ટોળી હતી એમને અમે સૂચના આપી કે અમને કવર આપજો. તો એ લોકોએ અમારે બહુ સારી રીતે સવાર કરતાં કરતાં દે પ્રોટેક્ટેડ અસ. ત્યારે જોયું કે ઘણું બધું એવું કરી શકાય કે જ્યાં લોકલી જે વસ્તુ અવેલેબલ છે એનાથી રિહેબિલિટેશન થાય. એટલે 29 ગામડાઓ 29 વિલેજીસ આઈ એડોપ્ટેડ સિંગલ હેન્ડેડલી. એમાં રિહેબિલિટેશન કરાયો. ત્યાં જે કંઈ પથ્થર વથ્થર ઉપરથી આવ્યા પડ્યા એ જ પથ્થરોને યુઝ કરીને એ લોકોના ઘર બનાવ્યા. પછી અહીંયા કચ્છમાં જ્યારે અમે ગયા હતા અર્થક્વેકના સમય ત્યારે એક મુલાકાત લીધી હતી અર્થક્વેક રેઝિસ્ટન્ટ હાઉસીસ બનાવવાની એક NGO સાથે. એને લઈને અમે પછી ત્યાં ઉત્તરાખંડ ગયા. એ લોકોએ પોતે આવ્યા અને પરમાર્થ નિકેતનમાં સ્વામીજીએ અમને ત્યાં રહેવાની એ બધી સગવડતાઓ કરી આપી. તો આવી રીતે સહયોગથી પછી નાની નાની છોકરીઓ વિધવા થઈ ગઈ હતી. એ લોકોને અમે 200 ગાય એ આપી અને પછી ડેરી ફાર્મિંગની એને ટ્રેનિંગ અપાઈ. અને અત્યારે એ લોકો ઇન્ડિજિનસ ફાર્મિંગ, ડેરી ફાર્મિંગ, નેચરલ ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ સાથે ફેબ ઇન્ડિયા સાથે જોડાયા. આવી રીતે કરતાં કરતાં એ ક્યારે 13-14 મહિના થઈ ગયા ખબર નહીં, બટ હા ધીમે ધીમે આ યાત્રા કરી. સો એક આપણને એમ થાય છે કે સમાજ સાથે કનેક્ટ કરવાની પણ આપણમાં એક લાગણી હોવી જોઈએ, સહાનુભૂતિ હોવી જોઈએ માનવતા પ્રત્યે. હવે આની એકદમ કોન્ટ્રાડિક્ટરી વાત કરીએ કે આપણને ઘણા બધા પુરસ્કાર પણ મળ્યા છે. ઘણા કાર્યો આપણે એવા કરતા હોય કે આપણને કોઈ પુરસ્કારની કે કોઈ અપેક્ષા ના હોય, પણ ઘણા કાર્યોમાં આપણને પુરસ્કાર મળે તો આપણો થોડો જુસ્સો વધતો હોય છે, આપણને કાર્ય તરફનો થોડો ઝુકાવ વધતો હોય છે. જુસ્સો કરતા આશ્ચર્ય વધે છે કે અચ્છા હજુ એટલું કરી લીધું કે લોકો પુરસ્કારથી આપે છે. એટલે કદાચ એટલું ના કર્યો હોય. આપણે કાશ્મીરની વાત કરીએ તો બિલકુલ દેશ સેવાનો એક અચાનકથી કામ આવ્યો અને બહુ જ ખાતરી સાથે સરકાર કોઈને આવા કામમાં લે છે. મારી આખી ટીમ હતી 71 લોકોની, હું લીડ કરતી હતી અને એમાં નાના નાના સ્કોલર્સ હતા, એકોમોડેશન્સ હતા, કાશ્મીરના હતા, જમ્મુના હતા, દિલ્હીથી, અહીંયાથી બધા જ એક ટીમ વર્ક કરીને પછી એ બધું જ પાર્લામેન્ટમાં યુઝ થયો છે. એક ટોટલ જે અમારી ફાઇન્ડિંગ હતી. હવે આવું જ્યારે આપ કરતા હોય ને તો લોકોને થોડું એમ થાય છે કે આ જુદું જ છે, એટલે કદાચ પુરસ્કાર આપતા હોય. બાકી હું માનું છું હજી તો બાકી છે ઘણું. પુરસ્કાર જેવું તો હજી થયું નથી, પણ એ લોકોની લાગણી હોય. જી, હવે આપણે વાત કરીએ તમારી કલા વિશે. આપ કથક નૃત્યમાં પણ પારંગત છો, તો ભણવાની સાથે જ્યારે આપણે કોઈ કલા શીખતા હોઈએ ને ત્યારે આપણો કલાકાર અંદરનો હોય ને એ આપણને ઘણી બધી રીતે સ્વભાવ ડેવલપમેન્ટ હોય કે આપણું ફોકસ હોય, આપણને ઘણા બધામાં મદદ કરતો હોય છે. તો આપની કથકની જર્નીને કેવી રીતે જુઓ છો? બહુ જ નાની હતી, લખનૌમાં અમે રહેતા હતા, પાપાની પોસ્ટિંગ હતી એ વખતે. 71ની વોર ચાલતી હતી એ વખતની વાત છે કે અમે શ્રી માયા ગોવિંદજીના ઘરમાં રહેતા હતા. અને માયા ગોવિંદજી કારણ કે બિરજુ મહારાજજીના ગુરુ ભગની હતા, એટલે ત્યાં કથકના સેશન્સ યોજવામાં આવતો હતો. તો અમે બહારથી ઊભા ઊભા જોતા હતા. એકવાર એમને જોયું ને બોલાયો, બોલે આપકો સીખના હૈ? તો હમ તો क्या बोल सकते हैं, 9 साल का बच्चा क्या बोलेगा. तो हमने कहा हमको देखना अच्छा लगता है. तब उन्होंने मम्मी से बात की અને પછી મીન્સ એ ભાગ્યમાં જ હશે કે એવો ગુરુ ઘરે બેઠા મળ્યા અને પછી કથકની જર્ની ચાલુ થઈ. તો એવું બનતું હતું કે જ્યારે જન્માષ્ટમી આવે ત્યારે જન્માષ્ટમીથી લગભગ 2-2.5 મહિના પહેલાં જ એમની તૈયારીઓ ચાલુ થઈ જાય. એટલે કોણ ઓરિજિનલ છંદ બનાવીને લાવે છે, કોણ ઓરિજિનલ કોઈ સ્ટેપ બનાવીને લાવે છે, એવી ક્રિએટિવિટી એમાં કર્યા. કદાચ એ ખાલી શીખવાડતા હોય ને અમારે કોર્સ કરીને નીકળી જવાનું હોય તો આજ સુધી રહે નહીં, બટ કારણ કે એમાં ક્રિએટિવિટી ઇન્વોલ્વ હતી. એટલે એ ત્યારથી ખબર પડી ગઈ કે કોઈ પણ વસ્તુ કરવાની માત્ર એક જ રીત ના હોય. તમે ઘણી બધી તરીકાથી, ઘણી બધી પ્રયોગોમાં કે વિધિઓમાં
એ વસ્તુના પુનર્નિર્માણ કરી શકો છો. એટલે જ પુસ્તકિયું જ્ઞાન કહીએ અથવા તો સર્ટિફિકેટ માટે કે એક્ઝામ લક્ષી જે પરીક્ષા લક્ષી આપણે કામ તો કરીએ સહેજે છીએ, નહોતો. તો નથી ટકતું આપણી સાથે. પણ આ તમે જે વાત કરો છો કે જે કલાકારની રીતે અને તમારો અંદરથી નીકળતી એક કલા છે, તો તે લાંબો સમય રહેશે. બીજી એક વાત કરીએ કે આપે 22 પુસ્તકો લખ્યા છે, 66 થી વધુ આપના પ્રકાશનો છે. કરેક્ટ. તો હજી આપ આટલું વોટ કીપ્સ યુ ગોઈંગ ઓન? હજી સ્ટીલ વિચારો નથી સોવા દેતા. મીન્સ એ કોન્સ્ટન્ટ તમને હિટ કરે છે. હમણાંની વાત કરું, અયોધ્યાની વાત કરીએ તો ત્યાંના વિમાનતળનું નામ રાખવામાં આવ્યો વાલ્મીકી. હવે પ્રશ્ન આવે કે અયોધ્યાના એરપોર્ટનું નામ વાલ્મીકી કે રામ હોય, રામરાજ્ય હોય, વાલ્મીકી કેમ? એટલે એવા જ્યારે પ્રશ્નો આવે ને તમારી રિસર્ચ ચાલુ થઈ જાય છે તુરંત. નિષાદ રાજ કેમ, શર્બરી માતા કેમ? એટલે પછી એક કનેક્ટ આવે છે કે ઓકે, આખા વિશ્વમાં રામ સાથે પ્રથમ પરિચય કોણે કરાયો? તો વાલ્મીકીએ. અને એરપોર્ટનું શું કામ છે કે માણસને એક જગ્યા લાવે. એટલે કનેક્ટ શું છે? સો હું આજે સવારથી એના જ બુલેટ પોઈન્ટ બનાવું છું કે એના ઉપર કંઈક લખું રિસર્ચ કરીને. સો આઈ થિંક બેસિકલી એક રિસર્ચરનો માઇન્ડ છે. રિસર્ચરનો માઇન્ડ કાયમ એવી જ વસ્તુઓમાં હોય છે એંગેજ, જેમાં કંઈ નવી વસ્તુ મળે તો પછી એક રેસ્ટલેસનેસ આવી જાય છે, એ મારે બતાવવું છે, એ મારે સામે મૂકવું છે. સો એના લીધે પુસ્તકો લખાતી ગઈ. આપ તો આપના જે જીવનશૈલી છે તેનાથી ઘણાની પ્રેરણા બન્યા છો. તમારી પ્રેરણા કોણ છે? આઈ થિંક મારી પ્રેરણા મારી દાદીમાં છે. અચ્છા. એ બહુ જ એને જે લાઈફ જેવી રીતે આખી કાઢી, એમાં એક એલિગન્સ હતો, એમાં એક એને એટ ધી એજ ઓફ 79 શી લર્ન્ટ ઇંગ્લિશ. અને ઇંગ્લિશ ખાલી વાંચી શકે, ભણી શકે એવું નહીં, ધારા પ્રવાહ એક્સેન્ટ સાથે. અને એ ઉંમરે એને ચાલુ કર્યા અંગ્રેજી શીખવું. ખૂબ સરસ. સો એટ ધી એજ ઓફ 55 એ ઘોડસવારીએ શીખ્યા. એટલે આમ એક છબી હોય ને કે ઓલ્ડ લોકો ખાલી એટલું જ કરી શકે, એને બ્રેક કેવી રીતે કરાય? વોટ ઇઝ સીલિંગ બ્રેકિંગ? જે મહિલાઓ માટે બહુ જ જરૂરી છે. અમને એક મતલબ બાઉન્ડ્રી આપી દેવામાં આવે છે કે આપણે લોકો એવી રીતે જ જોઈએ કે ઓકે અહીંયા આપજો. ગુજરાત વિશ્વવિદ્યાલયમાં હું પ્રથમ મહિલા કુલપતિ છું અને આ 75મો વર્ષ છે. એવું તો બનશે નહીં કે આ 75 વર્ષમાં કોઈ પણ મહિલા ના યોગ્ય હોય, પણ આપણે કેવી રીતે એ સીલિંગને ક્રોસ કરીને કેવી રીતે બતાવવું પડે કે યુ આર ઓલ્સો અવેલેબલ, યુ આર ધેર, તો એ જે મને ટેવ મળી છે, આઈ થિંક એ દાદીજી મળી છે. બિકોઝ એના માટે કોઈ વસ્તુ એવી નહોતી જે એજ સાથે ને એ બહુ જ ફ્રેલ, બહુ જ હાઇટમાં ઓછી, એકદમ નાની હાઇટવાળા હતા. તો એ કોઈ પણ વસ્તુ એને રોકી નથી. કોઈ પણ વસ્તુ એમને રોકી ન શકે. અને એનો એક સેન્ટેન્સ મને કાયમ લાઈફમાં યાદ રહી જાય છે, કારણ કે એને આપ અર્થઘટન કરો ને તો ઘણી બધી રીતે કરી શકો છો. વરસાદ પડતી હતી અને મને એમને કીધું કે જાઓ બહાર સે કપડે सूख रहे हैं उतार लाओ. तो मैंने बोला बारिश हो रही है. बोले तुम क्या नमक की डली हो जो गल जाओगी? यानी કઈ વસ્તુ એવી છે જે તમે રોકી શકે છે, તમે તમારી બાઉન્ડ્રીઝ પોતે રોકે છે, તો ગો બિયોન્ડ દેટ. આ જો ગો બિયોન્ડ દેટ વાળી વાત છે, એ મેં શ્રીલંકાની સુનામી હોય કે કાશ્મીર પ્રોજેક્ટ હોય કે અહીંયાનો ચાર્જ હોય, બધી જગ્યા એ અમને આજ સુધી પ્રેરણા આપે છે. જી જી બિલકુલ. તો આપ અહીં વાર્તાલાપ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આપ વિશે આટલી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપકા ભી બહુ ધન્યવાદ. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતે કાર્યાણીન મનોરથે નાહી સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતી મુખે મૃગાહ. એટલે કોઈ પણ સ્થાન પર પહોંચવું હોય, કોઈ પણ સિદ્ધિ મેળવવી હોય, મહેનત એ તમારું પહેલું સોપાન છે. આજે ડૉક્ટર નીરજા ગુપ્તાની વાત અને એમની યાત્રા પરથી આપણે એ વાત બહુ જ સારી રીતે જાણી. તો ફરી કોઈ નવા મહેમાન સાથે, નવી વાતો સાથે કાર્યક્રમ વાર્તાલાપ, વાત ગુજરાતની, વ્યક્તિત્વ પાછળનું વ્યક્તિ.
આ કાર્યક્રમ સાથે ફરી હાજર થઈશું. ત્યાં સુધી મને રજા આપશો. આવજો.